હે ઋષભ, આજે ત્રીજો દિવસ થઈ ગયો ને દેવુભાઈ કરે છે સવારમાં ઉઠી ગયો છે ભાઈ. સવારમાં એમ કે છે કે મને પોપકોર્ન બનાવી દે, તો મેં કીધું બનાવી દઉં. પછી કે મમ્મી ભાઈ હોત તો કે છે એક જ દિવસમાં ખતમ કરી નાખે. મેં કે આવશે ને એટલે એને ભરી દઈશું. હન બચ્ચા, તું આવીશ એટલે ફરીથી બનાવીને તને બહુ બધા રોજ યાદ કરીને રોજ તારા માટે અમે એક મેસેજ 2 મેસેજ તો રોજ છોડશું. પછી તું આવીશ ને ત્યારે બધાય તને બતાવશું. સરપ્રાઈઝ છે તારા માટે. તું ગુસ્સો કરીશ પણ તારા માટે સરપ્રાઈઝ છે. તને મજા આવશે જોઈને. બાય કહી દે. બાય. કે હું રોજ બ્રશ કરું છું. રોજ કરું છું. અને હવે દેવ છે ને મોટો થઈ ગયો છે, એમ કે છે હું બહુ ભણવાનો છું, મને બી હોસ્ટેલ જવું છે. ના, એ તો નથી જવું. કેમ? બસ નહીં જવું. ભાઈ હશે ને ત્યાં આગળ ઋષભ તો ઘરે આવી ગયો છે. ઋષભ ઘરે ભલે આવી જશે પણ હોસ્ટેલ તો હોસ્ટેલ હોય ને. પપ્પા આવ્યા છે 9:45 વાગે, બરાબર? અને લાગી છે ખતરનાક ભૂખ. એટલે પપ્પાને દઉં છું લસણવાળી ચટણી, તારી ફેવરિટ, પછી થેપલા તારા ફેવરિટ, કેળાનું શાક ભાઈનું ફેવરિટ, બરાબર? અને જોડી મેં બનાવી છે મસ્ત, શું કહેવાય, ધાણા ભાજીની ચટણી. દેવ કેવી મજા આવે છે? તારો મસ્ત ભાઈ દેવ, તારો મસ્ત ભાઈ દેવ. મારી થાળી લાગી ગઈ છે ને હવે. સાથે જે હોસ્ટેલમાં દેવ છે ને, દેવ મહેતા, એના પપ્પા સાથે બહુ વાતો કરી અને કીધું કે કદાચ ઋષભ દેવ પાછા ભેગા થઈ જાય ત્યાં તો પોસિબલ છે. ઓકે, ચાલ બકા જમી લે, ભૂખ લાગી ખતરનાક.